क्या बात है। જય માતાજી મિત્રો, ઓછું આકાશ રાઠોડ સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે જે ડેમો વિડીયોમાં ટેટસ જોયું અત્યારે એવું ટેટસ તમને આજના વિડીયોમાં બનાવતા શીખવાડીશ। તો ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવતી હતી કે આવું ટેટસ તમે બનાવતા શીખવાડો, બરાબર। તો આજના વિડીયોમાં તમને એવું ટેટસ બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં। અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપી બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા તો દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને ડાઉનલોડ કરી લેવાની છે, તે તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમે ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આવડે તો તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમે પ્રોજેક્ટવાળો ઓપ્શન તમે જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ફોટો ઇફેક્ટ પ્રોજેક્ટ તમારે આ બંને પ્રોજેક્ટને ઓપન કરવાના રહેશે, બરાબર। આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। અને હા, બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ કહીશ, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। તો તમારે સૌથી પહેલાં શું કોણ છે, અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે આપણે। તો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો, જેની અંદર તમને અહીંયા ઘણા બધા લેયર જોવા મળશે, ટેક્સ લેયર પણ જોવા મળશે અને ટેક્સની અંદર તમને ઇફેક્ટ પણ મારેલી જોવા મળી જશે, બરાબર। તો તમારે બીજા અંદર કોઈ બી વિડીયોની અંદર ચેન્જ કરવા તો તમે આની ઇફેક્ટ કોપી કરીને બીજા ટેક્સની અંદર પેસ્ટ પણ કરી શકો છો, બરાબર। તો તમે જોઈ શકો ઓલરેડી ટેક્સ લખેલા છે, સેટ પણ કરેલા છે, ખાલી આની અંદર તમારે ફોટા એડ કરીને ફોટામાં તમારી ઇફેક્ટ અહીંયા નાખવાની ખાલી રહેશે, બરાબર। તો કઈ રીતના કરવાનું તમને વિડીયોની અંદર આગળ બતાવું છું, બરાબર। તો તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે ને, અહીંથી સૌથી પહેલાં તમારે ફોટા એડ કરવાના રહેશે, બરાબર। તો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અહીંથી ફોટા લઈએ છીએ, જેમ કે આ રીતના તમે જોઈ શકો છો, આ રીતના ફોટો લીધો, પછી 3 ટપકા પર ક્લિક કરી ફોટાને તમે જોઈ શકો છો ફિલ્સ કોમર્સ એરિયા લખેલું છે તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે, બરાબર। પછી ફોટાની લંબાઈ તમારે પહેલાં બીટમાર્ક સુધી લાંબી કરી દેવાની છે આ રીતના, અને પછી ફોટોને ખેંચીને નીચે તમારે અહીંયા લાવી દેવાનું રહેશે સોંગની ઉપર આ રીતના, એટલે તમે જોઈ શકો ફોટામાં ઓટોમેટિક કલર બેલેન્સ થઈ જશે અને ઇફેક્ટ પણ તમારી અંદર ફોટામાં લાગી જશે, બરાબર। પછી શું કોણ છે, આ રીતના પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને ફરીથી બીજો તમારે જે ફોટો એડ કરવાનો હોય એ બીજો ફોટો લઈ લેવાનો છે। બીજા ફોટાને 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ એરિયા કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ આગળના બીટમાર્ક સુધી લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે આ રીતના, બરાબર। અહીંયા લાવીને મૂકી દેવાનું છે। એ જ રીતના મિત્રો ત્રીજો ફોટો તમારે પણ એડ કરી લેવાનો રહેશે આ રીતના, એ જ ફોટા પણ એ રીતના પછી આ રીતના ફોટાને ઉપર મૂકીને પછી એની લંબાઈ બીટમાર્ક સુધી લાંબી કરી ખેંચીને તમારે આ રીતના અહીંથી નીચે લાવી દેવાનું છે। તો આ રીતના કરીને મિત્રો તમારે જેટલા પણ અહીંયા બીટમાર્ક કરેલા હોય બીટમાર્ક પ્રમાણે બધા ફોટા તમારે અહીંયા એડ કરવાના રહેશે અને બધા ફોટામાં તમારે ઇફેક્ટ અહીંયા લગાવવાની રહેશે, બરાબર। તો તમારે સૌથી પહેલાં આપણે ફોટા એડ કરી લઈએ છીએ અને ફોટા એડ કર્યા બાદ તમને અહીંયા ઇફેક્ટ નાખીને બતાવું કઈ રીતના બધામાં અલગ અલગ ઇફેક્ટ નાખવાની, બરાબર। તો તમે જોઈ શકો આપણે ફોટા અહીંયા એડ કરી લીધા છે બધા। તો આ રીતના તમારે પણ બધા ફોટા એડ કરી લેવાના છે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો મિત્રો કમેન્ટ કરીને તમે જણાવી શકો છો, બરાબર। તો તમારે આ રીતના બધા ફોટા આપણે અહીંયા એડ કરી દીધા, બરાબર। તમે જોઈ શકો આ રીતના કે કઈને ફોટા બધા લાગી ગયા, ટેક્સ પણ ઓટોમેટિક સેટ થઈ ગયા છે, પણ ફોટામાં ખાલી ઇફેક્ટ લગાવવાની છે। તો એના માટે તમારે એ બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો ફોટો ઇફેક્ટ પ્રોજેક્ટ, તો મિત્રો એ પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે। એ પ્રોજેક્ટને તમે ઓપન કરશો એટલે જોઈ શકો તેની અંદર તમને ઘણા બધા અહીંયા લેયર જોવા મળશે અલગ અલગ, બરાબર। તો તમે જોઈ લો ફોટાના હિસાબથી તમારે અહીંયા લેયર ગોઠવેલા તમને જોવા મળશે। આપણે પહેલાંમાં 5 ફોટા એડ કર્યા તો તમને આમાં 5 ઇફેક્ટ મળી જશે, બરાબર। તો અલગ અલગ ઇફેક્ટ છે બધાની અંદર। તો તમારે પહેલા ફોટા પર પહેલા લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એની કોપી ઇફેક્ટ કરી લેવાની છે, પછી બેક આવી જવાનું છે। બેક બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું અને તમે જોઈ શકો છો જેમાં પહેલો ફોટો આપણો હતો એ ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી જે પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોટાની અંદર તમે જોઈ શકો આ રીતના ઇફેક્ટ તમારે અહીં અંદર લાગી જશે, બરાબર। તમે જોઈ શકો આ રીતના ઝૂમ ઇટ ઝૂમ આઉટની ઇફેક્ટ જે છે મિત્રો એ તમારે અહીંયા લાગી જશે। પછી એ જ રીતના ફરીથી બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી ફોટો એડિટ ઇફેક્ટ પ્રોજેક્ટમાં જવાનું છે અને બીજા નંબરનું જે લેયર છે મિત્રો એના પર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી એથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। પછી બેક આવીને તમે જોઈ શકો ફરીથી આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું અને ફરીથી આપણે જે બીજા નંબરનો ફોટો છે મિત્રો એ બીજા નંબરના ફોટા પર ક્લિક કરી એના અંદર આ ઇફેક્ટ આપણે અહીંયા પેસ્ટ
કરી દેજો, એટલે બીજા ફોટામાં પણ તમારે આ રીતના ઇફેક્ટ એ લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના. એ જ રીતના મિત્રો લેયર વાઇઝ તમારે અહીંથી દરેક લેયરની ઇફેક્ટ કોપી કરીને એક ફોટાની અંદર પેસ્ટ કરતું જવાનું છે, એટલે તમારું સ્ટેટસ અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના આપણું સ્ટેટસ અહીંયા તમારે પછી બનીને રેડી થઈ જશે. બધામાં ઇફેક્ટ પેસ્ટ કરશો એટલે પછી તમારું વિડીયો બની જાય. એટલે સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શનમાં જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતો એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો આ ઇફેક્ટ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો પાસવર્ડ છે મિત્રો 9070. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનું છે, એટલે તો બંને પ્રોજેક્ટ તમારા અલર્ટ મળશે અને એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. અને મિત્રો બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. બરાબર, ટેલિગ્રામની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો મિત્રો આવા બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.